તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધપુર માનપુર. ત્યાં આગળ આપણે જઈ રહ્યા છીએ લગ્નની તારીખ નક્કી કરવા માટે. અને મારા સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, હું ફોટોગ્રાફી કરવાનો છું અને રોહિતભાઈ કરશે વિડીયોગ્રાફી. કેમ છો રોહિત? રોહિતભાઈ કાલ ગયા હતા આપણે, બીજ ભરીને આવ્યા છે રોહિતભાઈ. બીજ ભરીને ઓર્ડર ચાલુ થઈ ગયા. આ સિઝનનો છેલ્લો ઓર્ડર જો આપણો. છેલ્લો ઓર્ડર એમ તો કંઈક ઓર્ડર આવ્યા, આપણે ઓર્ડર બધા કેન્સલ કરી નાખ્યા કેમ કે આપણે ભાવમાં આવતા નતા એટલે બરાબર ખોટી સેવા કરવાની. તો ગાઈસ, આ જે લગ્ન આપણે ઓર્ડર કરવા જઈ રહ્યા છીએ એ અમારા મામાના છોકરાનો છે. અમારા મામાના છોકરાના લગ્ન સિદ્ધપુર માનપુર કરવાના છે. એમાં અમે ફૂલ ફેમિલી જવાના છીએ. મારા સાથે મારી મમ્મી છે, મારે ઘેરથી આપણે આશી અને ભાઈ જીગુ આવે છે. જીગુ હાય ગાઈસ. તો જીગુ પણ આવશે અને એનું વેકેશન છે. એનું વેકેશન અત્યારે ચાલુ જ છે. એનું પરિણામ પત્ર અમે લેવા ગયા નથી અને આશી ગઈ છે તૈયાર થવા માટે, અને હું અને મારી મમ્મીને લેવા માટે હવે જઈ રહ્યા છીએ જૂના ઘેર. તો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ સિદ્ધપુર માનપુર. મારી ફૂલ ફેમિલી આવી ગઈ છે. મારા સાથે રોહિતભાઈ પણ છે અને આશી પણ છે અને મારી મમ્મી આવી છે. હાલા આવવાનું તો આ હાજરી તો જ લગન મમ્મી મોડાવું સિદ્ધપુર આપણે ક્યાં જઈ રહ્યા છો? મમ્મી બતાવી આપણે ક્યાં જઈ રહ્યા છે? હાલો પહોંચો હે તમે ભત્રીજાના લગ્ન લગાવવા નહીં જતા? આ પટેલ આવી હે મમ્મી નામ બતાય. પટેલ આવી હે ભત્રીજાના લગન લખાવાઈ ગયા. ક્યાં આગળ? માનપર. સિદ્ધપુર માનપુર. અને આશી શું કરવા જાય? આશી શું કરવા જાય? આજે લાડવા ખાવા આશી લાડવા ખાય. મોહનના ભત્રીજાના લાડવા ખાવા હા રોહિત, તું? હા મોટું શૂટિંગ કરવા આવું એમ બોલાવે શૂટિંગમાં આવેલા મેં બોલાય એટલે અને કહે હું ફોટોગ્રાફી કરવા જઈ રહ્યો છું. તો વિડીયો સાથે બની રહ્યો છે, મજા આવશે. સરી પર મે કોને એમ મારો હા એમ હા એમ મારો જમ હે ખરા ને લગ્ન લખાવાની તારીખમાં લખન કરાવો પેલા એમનું કોમ લાગી દો ઊંઝાવાળાની છોકરી ગોવિંદભાઈની પુત્રીના તો મિત્રો, આપણે લગ્નની તારીખ નોંધાવીને આપણે પાટણ આવી ગયા છીએ. નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને આજ સાંજે એમને ગણેશ વધાવવાનો છે. તો રોહિતભાઈ ગયા છે ઘેર તૈયાર થવા માટે અને તૈયાર થઈને અહીંયા આવે છે અને આપણે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અહીંયા ગણેશ વધાવવાનું છે, ત્યાં કરવાનું છે. તો વિડીયો સાથે બની રહેજો. અત્યારે ફૂલ ડે વ્લોગ. જય માતા. તો મિત્રો, ફાઇનલી આપણા ઘેર આવી ગયા છે રોહિતભાઈ. મજામાં રોહિતભાઈ નહીં ધૂન તૈયાર થઈને આવી ગયા છે અને હવે આપણે જવાનું છે ગીતાંજલિ સાપરામાં, જ્યાં આગળ મારા મામાના છોકરાનો જે ગણેશ બેસાડવાનો છે. તો બધા ત્યાં આગળ તૈયાર થઈ ગયા છે. નાસિક ગુલવાળા આવી ગયા ને? આવી ગયા નાસિક એમના મહેમાન પણ આવી ગયા છે અને આપણને બોલાવ્યો તો છે જ, પણ થોડી વાર રહીને જઈએ. હરિભાન ચા બા પીવી, હરિભાન ચા બા પીને પછી જઈએ. અને આશી આવે છે કે નહીં આપણને ખબર નથી, પણ આપણે તો જઈએ. તો વિડીયો સાથે બને. ગોળ ખાવા લઈ જાવ. આશી ગોળ લઈને આવતી હતી હોય, પછી રાતે મમ્મીને હાલવા ગઈ ના હોય. 2 કેરીઓ 4 કેરીઓ હતી ને, એમાંથી 2 કેરીઓ ત્યાં મમ્મીને ત્યાં મળ્યા અને 2 કેરીઓ પર જોડે લઈને આવ્યા હતા. અને અત્યારે એ 2 કેરીનું અઠ્ઠાણું બનાવીને આપણે કેરીની અંદર ખીચડીની અંદર ખાઈશું. તો વિડીયો સાથે બને છે ફૂલ ડે વ્લોગ. અને અત્યારે છે ગણેશ સ્થાપના. અસલમાં આપણે અમારે તો ચાંદલો જ કહેવામાં આવે છે. અસલમાં અમારે ચાંદલો જ કહેવામાં આવે છે, પણ જે અમારે અસલ ગણેશ સ્થાપના થાય છે જાણે જાન જાય ને તાણે. તો અત્યારે ચાંદલો કરવા જઈ રહ્યા છે. તો વિડીયો સાથે બને છે.
તો મિત્રો ફાઇનલી આપણે ઘેર જઈ રહ્યા છીએ ઓર્ડર પટાવી ગણેશ પટાવીને હવે આપણે ઘેર જઈ રહ્યા છીએ તેના ઘેર આપણે ઘેર આજનું બધું કામકાજ પટાવી દીધું છે કાલથી એડિટિંગ કામકાજ ચાલુ કર્યું બાર 2 દિવસથી ખાવા આવી રહ્યા છીએ અને અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ પનીર ટિક્કા અને હું 2 દિવસથી બહાર જ નાસ્તો કરું છું ઘેર બરોબર રોટલી બનતી નથી કે કાલે પણ અમે દાળ બાટી ખાવા ગયા હતા બહાર અત્યારે ખાઈ રહ્યા છીએ પનીર ટિક્કા તો ગાઈસ વિડીયો સાથે બને રહેજો ઘેર જવાનું છે જીગુન ગજ્જુના માટે મંચુરિયન લઈશું તો મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ અને ઘેર આપણે ગજ્જુ અને જીગુને પણ સાથે લઈને આવ્યા છીએ 3 દિવસથી એના દાદીને ઘેર હતા અને અત્યારે એમને આપણા ઘેર લઈને આવે છે અને અત્યારે એમના માટે હું સ્પેશિયલ મંચુરિયન તમે જોઈ શકો છો ગુંગળી તળાવથી લઈને આવ્યો છું જલારામ ચોકડીથી ત્યાં સારું બનાવે છે ટેસ્ટમાં પણ ગજ્જુને અને જીગુ એ બંને નાસ્તો નહોતો કર્યો એમને મને ખબર નથી કે નાસ્તો નથી કર્યો તો છતાં એમના માટે હું લઈને આવ્યો મંચુરિયન જીગુ ટેસ્ટમાં કેવું મંચુરિયન ગજ્જુ કેવું હતું સારું ખાવું બીજું લે આટલું ખાઈ ભલે દાદીને ઘેર શું ખાધું તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું જ ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ